વેલકમ બેક અને આગળ વાત કરીએ તો અમદાવાદમાં વિવેકાનંદ કોલેજને સીલ કરવામાં આવી છે। કોલેજ સીલ થતા વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। કોલેજ સીલ થતા વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે। બીયુ ફાયર એનઓસી ન હોવાથી કોલેજને સીલ મારવામાં આવ્યું છે। તો ભાડુઆત અને માલિકનો ઝઘડો છે તેવું ભૂષણ ભટ્ટનું કહેવું છે। વિદ્યાર્થીઓના હિતમાં મનપા કાર્યવાહી કરે તેવી માંગ કરાઈ છે। તો એમસી કોઈનો હાથો બની કાર્યવાહી કરી રહ્યું હોય તેવા પણ આક્ષેપ લગાવાયા છે। અમદાવાદ શહેરની વિવેકાનંદ કોલેજ જે છે તેને ફરી એક વખત સીલ કરવામાં આવી છે અને આ સીલ કર્યા બાદનો આજે આ બીજો દિવસ છે। મહત્વનું છે કે વિદ્યાર્થીઓનો અભ્યાસ જે છે તે હાલ બગડી રહ્યો છે। ત્રીજી વખત આ કોલેજ જે છે તે સીલ થઈ છે। ત્યારે તો એક્ઝામ સિઝન છે, એનરોલમેન્ટ છે, સેકન્ડ ટર્મની ફી લેવાના છે। ઓમ જો તો બહુ મુશ્કેલ તો છે જ। હવે આવતા મહિનાથી યુનિવર્સિટીની એક્ઝામ છે, હવે કેવી રીતે આ બધું કરવું ખબર નથી પડતી। હવે અત્યારે તો બંધ છે, સોમવારથી અમે બોલાવ્યા છીએ, જોઈએ હવે સોમવારે કદાચ આપણે પ્રયાસ કરીશું। આશરે કેટલા વિદ્યાર્થીઓ હશે આ કોલેજમાં? આ કોલેજમાં તો સાહેબ અમારા અહીંયા 5 કોલેજ ચાલે છે, લગભગ 4 બરાબર। બધામાં થઈને લગભગ આમ કહીને 2-2,500 3,000 જેવું છોકરા તો। કેમેરામેન પુખરાજ શર્મા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।